એક બાજુ સરકાર અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો તોડવા માટે કાર્યવાહી કરી રહી છે, તો બીજી બાજુ પોલીસ કર્મચારી લાંચ લઈને એ કાર્યવાહી અટકાવવાની કોશિશ કરી રહ્યા છે. વાત છે પાલનપુરની, જ્યાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ દેસાઈએ ગેરકાયદેસર મકાન ન તોડવા માટેનો ખોટો પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરવા માટે 25,000 રૂપિયાની લાંચ માંગી. મકાન ન તોડવા અંગેના રિપોર્ટ બનાવવા માટેનો કોઈ અધિકાર પણ એમની પાસે ન હતો, છતાં તેમણે લાંચ માંગી રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું. જેણે ફરિયાદ કરી તે પણ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હતા અને તેમનું ગેરકાયદેસર મકાન તોડવામાં આવી રહ્યું હતું. ત્યારે તેમણે પાલનપુર પોલીસ કોન્સ્ટેબલને લાંચ આપી ખોટો રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું અને બીજી બાજુ કોન્સ્ટેબલની ફરિયાદ નોંધાવી. ફરિયાદી દ્વારા મળેલી વિગતોના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપી અરવિંદ દેસાઈને 25,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા. સવાલ થાય છે કે કાયદાનું રક્ષણ કરનાર જ તેને ભંગ કરવાનું કામ કરે ત્યારે ન્યાયની આશા કોની પાસેથી રાખવી? આવી ઘટનાઓ ભલે કોઈ એક વ્યક્તિ દ્વારા થઈ હોય, પણ સવાલ આખી સિસ્ટમની કામગીરી પર ઉઠતો હોય છે. હાલ આ અંગે એસીબી વધુ તપાસ કરી રહી છે. તમારું શું કહેવું છે આ અંગે? અમને કમેન્ટ કરીને જણાવજો.